सर सबसे पहले तो कॉन्ग्रेचुलेशंस, आपने आज आपका बंगलो का भूमि पूजन किया है रामेश्वर लग्जूरियम के साथ। थैंक यू। तो ये बहुत बड़ा अचीवमेंट है, आई एम श्योर आपके लिए भी, जरूर। और बहुत खुशी का मौका भी है ये, राइट? साव साची बात है, साव साची बात है। तो आज आप आपकी फैमिली के साथ यहाँ आए हैं, पूरी फैमिली के साथ? पूरी फैमिली साथ जाएगा। ग्रेट ग्रेट सर। तो सर मेरा पहला क्वेश्चन आपके लिए यही है कि आपने रामेश्वर डेवलपर की लग्जूरियम बंगलो की जो स्कीम है वो क्यों ચૂઝ की? કેમ કે જે મોદી કાકાનું કામ છે ને એ મને ખૂબ ગમ્યું છે. મારી એક ઓલરેડી એમની ગામમાં જે સ્કીમ છે ક્રિસ્ટલ, ક્રિસ્ટલમાં મારો ઓલરેડી બંગલો મેં લીધેલો હતો અને બીજો બંગલો લેવાનો પ્લાનમાં હતો. એ જ વખતે મને ગ્લોરીની વાત આવી, પણ ગ્લોરી કરતાં પણ મને આ સરસ મજાનું નિધિ જોશી કરીને એક બેન છે ઓફિસમાં, એમને કહ્યું કે સર થોડુંક જો બજેટ આપ વધારો તો બહુ સરસ આ સ્કીમ છે. તો મેં ખાલી કાગળિયા ઉપર જ જોયું હતું, ત્યારે તો આ ખેતર હતું, ઓલરેડી ખેતર હતું, પણ મોદી કાકા અને એમની જે રામેશ્વરની ટીમ છે ને એના ઉપર મને ભરોસો હતો, એટલે મેં ખેતરમાં પણ ધૂમકો માર્યો. જેમ કોઈ લોકો પાણીમાં ધૂમકો મારે તળાવમાં, એમ મેં સીધો જ ધૂમકો મારી દીધો છે અને એ મારો વ્યાજબી ધૂમકો છે એવું લાગે છે. કેમ કે એમનું જે કામ છે ને તે પરફેક્ટ છે, જે બોલે છે તે કરે છે. आपने काम के बारे में बताया, तो स्पेशली आपको रामेश्वर डेवलपर्स के काम के बारे में क्या अच्छा लगता है? એની જે મજબૂતાઈ છે ને કામના બારામાં એ ચોક્કસ છે. ઘણી જગ્યાએ શું હોય, લોટ પાણી લાડવા હોય, બહારનો દેખાવ બહુ સરસ હોય પણ અંદર પોલમ પોલ હોય. જ્યારે રામેશ્વરમાં એ નથી, જે છે તે વાસ્તવિકતા છે અને તેના કારણે આ મને વધારે પસંદ આ બંગલોની સ્કીમ આવી. और ये आपका एक्सपीरियंस क्रिस्टल में बहुत अच्छा रहा है, इसलिए ये आपको ये चीज़ पता है, करेक्ट? જી 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 જી. ત્યાં પણ ગાર્ડનને બહુ સરસ આપ્યું છે અને આ જે અમને જે અત્યારે બતાવ્યો છે એમનો પ્લાન એટલો સુપર છે કે એકદમ શાંતિવાળું વાતાવરણ. બીજું જે આજુબાજુની ગ્રીનરી છે ને એટલી સુંદર છે કે ઘોંઘાટથી પ્રદૂષણથી એકદમ નિરાંત જગ્યા હોય ને તો આ છે. ઘણા લોકો બંગલા ઉપર નામ લખે નિરાંત, પણ અંદર નિરાંત છે કે કેમ એ ખબર નહીં, પણ મને એવું લાગે છે કે હાશકારો લાગે, બસ શાંતિ અહીંયા મળશે, સુકૂન મળશે. એટલા માટે આ સ્કીમ વધારે મને પસંદ આવી છે. और इस प्लान के बारे में आपको क्या अच्छा लगा, बंगलो के प्लान के बारे में या एंटायर स्कीम के बारे में? જી, મારા મિસિસને ઢીંચાણે તકલીફ છે, ની રિપ્લેસમેન્ટ એક થઈ ગયું છે અને બીજું થવાનું છે ટૂંક સમયમાં. તે વખતે અમે ઘણા બધા કાસિન્દ્રાના ઘણા બધા બંગલોની સ્કીમો મેં જોઈ, પણ એમાં મને જ્યારે આ લિફ્ટની વાત આવી ને એટલે તરત જ મને વધારે ગમી ગયું કે 5 BHK છે, ઉપર નીચે જવા માટે સીડીના બદલે લિફ્ટ પણ છે. એના હિસાબે એને કોઈ દિક્કત નહીં રહે ભવિષ્યમાં. કોઈ છેલ્લા માળે જવું, અગાસીમાં એને વોકિંગ કરવું છે, બહાર પણ છે જ, પણ અહીંયા એને ઘરમાં ગમે ત્યાં ફરવું હોય ને તો પણ ચિંતા નથી. આ બધી વસ્તુ મેં જોઈ છે. એના રૂમની સાઇઝ છે, નીચેની બેઠક છે, કિચન છે, બાજુનું જે ગાર્ડન છે, આ બધું મને બહુ ગમ્યું છે. એટલા માટે મેં આમાં इन्वेस्टमेंट કર્યું છે. परफेक्ट इन्वेस्टमेंट है सर आपका. आपने एक और चीज़ बोली थी, कासिंद्रा में आप काफ़ी सारे स्कीम्स देख रहे थे, राइट? जी. तो कासिंद्रा ही क्यों आपने चूज़ किया? કાસિન્દ્રા એટલા માટે કે અમદાવાદથી રિંગ રોડથી બહુ જ નજીક અને ધોળકાનો જવાનો મોટો રસ્તો, પાછો નાના કોઈ રસ્તા નથી, બહુ મસ્ત રસ્તા છે અને ડેવલપમેન્ટ જબરજસ્ત થઈ રહ્યું છે. રિંગ રોડથી શરૂ કરી અને છેક ભાત ગામ સુધી. એમાં જો સારામાં સારી કોઈ સ્કીમ દેખાતી હોય ને તો મને આ રામેશ્વર ડેવલપર મોદી કાકા ઉપર મને વિશ્વાસ ને ભરોસો છે કે એ કહેશે તે કરશે. અને આપણને કીધું કે આવું બનાવીશ તો એવું બનાવશે જ. એ ખાલી સપના નથી દેખાડતા, આપણે સપના આપણે જોઈએ છીએ, પૂરા એ કરે છે. એવું એમનું જે રિંગટોન છે ને એ વાસ્તવિક લાગે, એટલા માટે આને મેં પસંદ કર્યું છે. तो रामेश्वर डेवलपर्स आपके लिए एक परिवार की तरह है. જી જી જી, બિલકુલ બિલકુલ. કંઈ પણ પ્રશ્ન એમને આપણે કર્યો હોય ને કે આ કેવી રીતે, શું, કેમ, તો તરત જ એનો પ્રત્યુત્તર આપણને બહુ જ સંતોષકારક મળે. એના દરેક સ્ટાફ તરફથી પણ સારો એવો રિસ્પોન્સ મળે. એના એન્જિનિયર્સ હોય, એના મજૂર વર્ગ હોય કે પછી એનો ઓફિસ વર્ક હોય, બધાનું કામ બહુ સરસ ગમ્યું છે મને. એમનો પ્રત્યુત્તર છે ને આપણે જવાબ આપણે ગળે ઉતરે તેવો હોય છે, સંતોષકારક જવાબ હોય છે. એટલા માટે सर आपसे बात करके बहुत अच्छा लगा एंड मैं बहुत खुश हूँ कि आपने आपके हर एक एक्सप्रेशन को इतने अच्छे से हमें बताया कि आपको किस तरह से स्कीम अच्छी लगी, बंगलों में क्या क्या अच्छा लगा. वंस अगेन आपको कॉन्ग्रेचुलेशंस आपके इस बंगलों की भूमि पूजन के लिए. एंड जल्दी जब आपका घर बन जाएगा
तो हम शायद आपसे फिर से मुलाकात ચોક્કસ लेंगे ચોક્કસ મિલેંગે મિલેંગે જરૂર મિલેંગે